हेलो दोस्तों, મેટ્રિક્સ એટલે કે શ્રેણિક આ ટોપિક એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ માટે મોસ્ટ આઈએમપી છે, જે મેથેમેટિક્સની અંદર બધાને અભ્યાસ કરવાનો આવે છે. સબ્જેક્ટનો કોડ છે 4320001 અને 4320002. તો આ બંને સબ્જેક્ટની અંદર આ સેમ ટોપિક આવે છે, પહેલું ચેપ્ટર આવે છે. આજના વિડીયોની અંદર 10 મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ ગણવાના છે, અને આ 10 એક્ઝામ્પલ ગણશો એટલે 4 બાબતો શ્રેણિક વિશેની જે છે એ આપણને બધાને પરફેક્ટલી ગણતા આવડી જશે. પેલું આવશે ઓર્ડર ઓફ મેટ્રિક્સ, એટલે કે શ્રેણિકની કક્ષા કેવી રીતે શોધવી, મેટ્રિક્સનો ટ્રાન્સપોઝ કેવી રીતે શોધવો, મેટ્રિક્સના સરવાળા કેવી રીતે કરવા અને તેની બાદબાકી કેવી રીતે કરવી. આ ચારે ચાર ટોપિકના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ, એના એક્ઝામ્પલ્સ છે એ આપણને બધાને આજનો વિડીયો પૂરો થશે એટલે ગણતા આવડી જશે. ની અંદર સબ્જેક્ટ જે છે એપ્લાઇડ મેથેમેટિક્સ અને એન્જિનિયરિંગ મેથેમેટિક્સ, એની અંદર પહેલું જે ચેપ્ટર આવે છે મેટ્રાઇસિસ, જેનું વેઇટેજ 16 માર્કનું છે. અને ડીડી સેટની એક્ઝામ હોય છે એની અંદર પણ આ ટોપિક પહેલો જ ટોપિક છે, ડિટર્મિનન્ટ્સ એન્ડ મેટ્રાઇસિસ, જેનું વેઇટેજ 8%નું છે. તો આ બંને માટે આ ટોપિક ખૂબ જ અગત્યનો છે. તો એની શરૂઆત કરીએ. મેટ્રિક્સ એટલે શું, એનો બેઝિક કન્સેપ્ટ શું છે? તો મેટ્રિક્સ એટલે કે શ્રેણિક, એને લખાય આવી રીતે. દાખલા તરીકે આમલો આ એનો સિમ્બોલ છે મેટ્રિક્સનો, એ બી સી અને ડી. તો એની અંદર બે રો છે અને બે કોલમ છે. આને કહેવાય રો અથવા હાર, રાઈટ? અને એની સંખ્યા છે આઈ, એને આઈ થી દર્શાવાય. તો અહીંયા જે મેટ્રિક્સ ડ્રો કરેલો છે એની અંદર બે રો છે, અને આ જે ઊભું છે એને કહેવાય કોલમ અથવા સ્તંભ. એને દર્શાવાય જે થી. તો રો ને દર્શાવાય આઈ થી, કોલમ ને દર્શાવાય જે થી. તો અહીંયા આગળ આઈ બરાબર જે આપેલું છે, બંને બે છે, બેની વેલ્યુ બે છે. ક્યારેક એવું બને કે આઈ બરાબર જે ન પણ હોય. તો જ્યારે આઈ અને જે ની વેલ્યુ સમાન હોય, એટલે કે જેટલી રો છે એટલા જ કોલમ હોય, તો એને કહેવાય સ્ક્વેર મેટ્રિક્સ અથવા ચોરસ શ્રેણિક. ઓર્ડર ઓફ સ્ક્વેર મેટ્રિક્સ ઇઝ આઈ બાય જે, એટલે કે આઈ બરાબર જે હોય તો એને કહેવાય ચોરસ શ્રેણિક. દાખલા તરીકે અહીંયા આપેલું છે 1 2 3 4 5 6 7 8 9. તો એમાં હારની સંખ્યા કેટલી છે? 1 2 3. અને કોલમની સંખ્યા છે 1 2 3. આઈ બરાબર 3, જે બરાબર 3, તો એને કહેવાય ચોરસ શ્રેણિક, રાઈટ? હવે બીજું જોઈએ. દાખલા તરીકે આવી રીતે છે એ બી સી એક્સ વાય ઝેડ. તો એમાં આઈ બરાબર કેટલા છે? આઈ બરાબર છે 1 અને 2, બરાબર? એમાં બે હાર છે અને સ્તંભ કેટલા છે? જે બરાબર આવશે 1 2 3. તો આઈ બરાબર 2, જે બરાબર 3, એટલે બેની વેલ્યુ સરખી નથી, તો એને કહેવાય લંબચોરસ શ્રેણિક અથવા રેક્ટેન્ગ્યુલર મેટ્રિક્સ. તો એનો ઓર્ડર છે, એની કક્ષા આવશે આઈ બાય જે. દાખલા તરીકે આવી રીતે છે ABCD 2 4. ABCD ના બદલે કોઈ પણ સંખ્યા લખેલી હોઈ શકે છે. તો એની અંદર આઈ બરાબર કેટલા છે, એટલે કે હાર કેટલી છે? 1 2 3. તો આઈ બરાબર 3. અને કોલમ કેટલા છે? તો 1 2, એટલે જે બરાબર 2. એવી જ રીતે આ એક મેટ્રિક્સ છે, તો એમાં આઈ બરાબર કેટલા છે? 1 2 3 4 5. 5 હાર છે, રો છે, અને સ્તંભ કેટલા છે? ઊભી લાઈન કેટલી છે? 1 2 અને 3. તો જે બરાબર 3, રાઈટ? તો અહીંયા આગળ આ જે આઈ અને જે છે એને કહેવાય કક્ષા અથવા ઓર્ડર ઓફ મેટ્રિક્સ. તો આ જે મેટ્રિક્સ છે એનો ઓર્ડર થશે આઈ બાય જે, એટલે કે 2 બાય 3. આ મેટ્રિક્સ છે એનો ઓર્ડર શું થશે, એની કક્ષા શું થશે? 3 બાય 2. 3 રો છે, 2 કોલમ છે, એટલે 3 બાય 2 થશે. અહીંયા જે મેટ્રિક્સ છે એની કક્ષા કેટલી થશે? 3 બાય 3, રાઈટ? એનો ઓર્ડર થશે 3 બાય 3. અને આ મેટ્રિક્સ છે એની કક્ષા કેટલી થશે? તો એની કક્ષા થશે 5 બાય 3. ઓર્ડર ઓફ ધ મેટ્રિક્સ ઇઝ 5 બાય 3. તો આ પ્રકારના પ્રશ્નો 1 માર્કમાં પૂછાઈ શકે છે કે એનો ઓર્ડર કેટલો છે. તો આપણે જોઈએ કે આપણને સમજાઈ ગયું છે કે નહીં. દાખલા તરીકે આવી રીતે ક્વેશ્ચન પૂછાય, રાઇટ અ મેટ્રિક્સ વિથ ઓર્ડર 4 બાય 3. 4 બાય 3 કક્ષા હોય તેવો શ્રેણિક લખો. તો આવી રીતે 4 રો લખવાની, એમાં ગમે તે સંખ્યા લખી શકાય, એબીસીડી લખી શકાય, 1 2 3 4 લખી શકાય, પણ એની અંદર 4 હાર હોવી જોઈએ, 1 2 3 અને 4. અને 3 કોલમ હોવી જોઈએ, સ્તંભની સંખ્યા 3 હોવી જોઈએ, 1 2 3. આઈ બરાબર 4, જે બરાબર 3. તો આ થઈ ગયો 4 બાય 3 ઓર્ડર હોય એવો મેટ્રિક્સ. દાખલા તરીકે આવી રીતે પણ લખી શકાય, ABCDEFGHIJK
કોઈ પણ સંખ્યા છે એ લખી શકાય. ધ ઓર્ડર ઓફ ધીસ મેટ્રિક્સ ઇઝ 4/3. હવે આવી રીતે પૂછાયેલું છે, વોટ ઇઝ ધ ઓર્ડર ઓફ ફોલોઈંગ મેટ્રિક્સ. અહીંયા જે મેટ્રિક્સ આપેલો છે એની કક્ષા કેટલી છે, તો કેટલી ગણાશે? તો એના માટે શું કરીશું? હાર ગણો. કેટલી છે? 1 2 3 4. I બરાબર થશે 4. અને સ્તંભ ગણો, કોલમ કેટલા છે? 1 2 3 4 5. તો જે બરાબર આવશે 5, રાઈટ? એટલે I બરાબર 4, જે બરાબર 5. તો આ જે મેટ્રિક્સ છે, જે શ્રેણિક છે, એનો ઓર્ડર આવશે 4/5 અથવા એની કક્ષા 4/5 છે એવું કહેવાય. જીટીયુની એક્ઝામમાં અને ડીડી સેટની એક્ઝામમાં આ પ્રકારના પ્રશ્નો પૂછાયેલા છે, એટલે આપણને પણ પૂછાવાની પૂરેપૂરી સંભાવના છે. હવે ધારો કે એક મેટ્રિક્સ આવી રીતે છે, 0 0 0 0, બધા મીંડા છે, 2/2 છે, 3/3 છે, ગમે તે હોઈ શકે. તો એ જે મેટ્રિક્સ હોય એને કહેવાય નલ મેટ્રિક્સ અથવા શૂન્ય શ્રેણિક. એટલે કે એવો શ્રેણિક કે જેની અંદર બધા ઘટકોની વેલ્યુ શૂન્ય હોય એને કહેવાય નલ મેટ્રિક્સ અથવા ઝીરો મેટ્રિક્સ. પછી આવી રીતે મેટ્રિક્સ હોય 1 0 0 1 અથવા 1 1 1 અને બાકીના બધા 0. તો મેઇન ડાયાગોનલ જે છે, વિકર્ણ છે, મુખ્ય વિકર્ણ, એની અંદર બધા એકડા હોય, બાકીના બધા શૂન્ય હોય, તો એવો મેટ્રિક્સ એને કહેવાય યુનિટ મેટ્રિક્સ અથવા આઇડેન્ટિટી મેટ્રિક્સ, અથવા ગુજરાતીમાં એને કહેવાય એકમ શ્રેણિક. સો મેઇન ડાયાગોનલ એલિમેન્ટ્સ આર 1 એન્ડ અધર્સ આર 0, એને કહેવાય યુનિટ મેટ્રિક્સ. ક્લિયર? આ યાદ ન રહે તો કઈ વાંધો નહીં, અત્યારે ખાલી સમજી જાઓ યાદ શું રાખવાનું છે એ તમને આગળ કહીશું. પછી બીજો એક શબ્દ આવે છે સ્કેલર મેટ્રિક્સ, એટલે કે અદિશ શ્રેણિક. તો સ્કેલર મેટ્રિક્સ એટલે શું કે એ યુનિટ મેટ્રિક્સ જેવો જ છે, પણ એની અંદર એકડા હોવાના બદલે બીજી કોઈ એક જ સરખી સંખ્યા હોઈ શકે. દાખલા તરીકે -5 -5, બાકીના બધા 0, 4 4 4, બાકીના બધા 0. એટલે કે મુખ્ય ડાયાગોનલ જે છે, મેઇન ડાયાગોનલ એટલે કે મુખ્ય વિકર્ણ છે, એના ઉપર બધા જ ઘટકો એક સરખા હોય. 4 4 4 1 3 3 3 5 5 5 -5 6, ગમે તે હોય, પણ બધાની વેલ્યુ એક સરખી હોવી જોઈએ. અને બાકીના બધા એલિમેન્ટ છે એ 0 હોય તો એને કહેવાય સ્કેલર મેટ્રિક્સ અથવા અદિશ શ્રેણિક. ક્લિયર? હવે એના એવી રીતે બીજો એક છે ડાયાગોનલ મેટ્રિક્સ. ડાયાગોનલ મેટ્રિક્સ એટલે કે વિકર્ણી શ્રેણિક, એટલે કે જે ડાયાગોનલ છે, અગ્ર ડાયાગોનલ, અગ્ર વિકર્ણ, એની અંદર બધાની વેલ્યુ કોઈ એક હોઈ શકે, એક સરખી હોય એવું જરૂરી નથી. દાખલા તરીકે a -1 અથવા -b3 -5 6 ગમે તે હોય, એક ડાયાગોનલ ઉપર વેલ્યુ હોય અને બાકીના બધા 0 હોય તો એને કહેવાય ડાયાગોનલ મેટ્રિક્સ અથવા વિકર્ણ શ્રેણિક. ત્યાર પછી આવે છે સિંગ્યુલર મેટ્રિક્સ. આ મોસ્ટ આઈએમપી છે, એક્ઝામમાં પૂછાયેલો છે. સિંગ્યુલર મેટ્રિક્સ કોને કહેવાય? કે કોઈ પણ મેટ્રિક્સ હોય એનું ડિટર્મિનન્ટ ફાઇન્ડ કરો, એનું નિશ્ચાયકની મૂલ્ય શોધો, અને જો નિશ્ચાયકનું મૂલ્ય શૂન્ય આવે તો એને કહેવાય સિંગ્યુલર મેટ્રિક્સ. દાખલા તરીકે a બરાબર આપેલું છે 6 2 9 3. હવે એના નિશ્ચાયકની વેલ્યુ શોધવી હોય તો શું કરાય? તો આ બેનો ગુણાકાર માઇનસ આ બેનો ગુણાકાર લખવું હોય તો આવી રીતે લખાય 6 × 3 -2 × 9. તો એને સાદુરૂપ આપો એટલે 6 × 3 બરાબર આવશે 18, 2 × 9 બરાબર 18, 18 - 18 = 0. તો જ્યારે નિશ્ચાયકની વેલ્યુ, ડિટર્મિનન્ટની વેલ્યુ શૂન્ય થાય તો એ મેટ્રિક્સ એને કહેવાય સિંગ્યુલર મેટ્રિક્સ. આ ક્વેશ્ચન જીટીયુની એક્ઝામમાં છાયેલો છે. હવે સિંગ્યુલર મેટ્રિક્સ એટલે a બરાબર 0, મોડ ઓફ a બરાબર 0. તો નોન સિંગ્યુલર મેટ્રિક્સ એટલે શું? દાખલા તરીકે મેટ્રિક્સ આવી રીતે છે, આ a 6 2 9 3, એને d બરાબર 0 આવે છે, એનું નિશ્ચાયકની વેલ્યુ શૂન્ય આવે છે, એટલે એને કહેવાય સિંગ્યુલર મેટ્રિક્સ. તો નોન સિંગ્યુલર એટલે શું? યસ, 0 ન હોય એટલે મોડ ઓફ એટલે નિશ્ચાયકની વેલ્યુ શૂન્ય ન હોય તો એને કહેવાય નોન સિંગ્યુલર મેટ્રિક્સ અથવા અસામાન્ય શ્રેણિક. દાખલા તરીકે આવી રીતે છે, મેટ્રિક્સ b બરાબર આપેલું છે 5 2 7 3. તો એના નિશ્ચાયકની વેલ્યુ શોધો તો એના બરાબર શું આવશે? આ બેનો ગુણાકાર 5 × 3 -2 × 7. તો 5 × 3 = 15, -2 × 7 = 14, that is equal to 1.
તો બી નો જે શ્રેણિક આપેલો છે એના નિશ્ચયકની વેલ્યુ 1 આવે છે, તો એને કહેવાય નોન સિંગ્યુલર મેટ્રિક્સ અથવા અસામાન્ય શ્રેણિક. સમજાઈ ગયું? એટલે કોઈ પણ મેટ્રિક્સ આપેલો હોય તો એનો નિશ્ચયકની વેલ્યુ શોધી લેવાની. જો એના બરાબર 0 આવે તો એને સિંગ્યુલર મેટ્રિક્સ કહેવાય. 0 ન આવે તો એને કહેવાય નોન સિંગ્યુલર અથવા અસામાન્ય શ્રેણિક. બસ આ થઈ ગયો બેઝિક ઇન્ફોર્મેશન. હવે એક્ઝામ્પલ ગણતા જઈએ એટલે આ ટોપિક છે એનો બધા જ ફંડામેન્ટલ્સ આપણને ક્લિયર થઈ જશે. દાખલા તરીકે પહેલો એક્ઝામ્પલ આપેલો છે, આ રીતે છે a ઇઝ ઇક્વલ ટુ abc xyz. આ જે શ્રેણિક છે એનો ટ્રાન્સપોઝ શોધો. ટ્રાન્સપોઝ એટલે સ્થાનાંતરિત શ્રેણિક. તો ટ્રાન્સપોઝ શોધવાનો આવે ત્યારે આટલું ધ્યાન રાખો. આ જે રો છે એટલે કે હાર છે એને કોલમ બનાવી દો. આવી રીતે એબીસી આડું લખેલું છે એને ઊભું લખી દો 1 2 3, અને XYZ અહીંયા લખેલું છે તો અહીંયા લખી દો XYZ. તો એને કહેવાય ટ્રાન્સપોઝ ઓફ મેટ્રિક્સ A. આડું છે એને ઊભું કરી નાખો, ઊભું છે એને આડું કરી નાખો, એટલે એને કહેવાય ટ્રાન્સપોઝ ઓફ મેટ્રિક્સ A. દાખલા તરીકે એક મેટ્રિક્સ આવી રીતે આપેલો છે A બરાબર 1 2 3 4 5 6 7 8 9. તો એનું ટ્રાન્સપોઝ શું થશે? અહીંયા વિડીયો સ્ટોપ કરી દો અને તમે જાતે ગણવાનો પ્રયાસ કરો. યસ, ટ્રાન્સપોઝ કરવા માટે શું કરવાનું? આ 1 2 3 જે આડું છે એને ઊભું કરી દો આવી રીતે, રાઈટ? આ 1 2 3 જે છે એને ઊભું કરી દો 1 2 3. પછી આ 4 5 6 જે આડું છે એને ઊભું કરી દો એટલે અહીંયા આવશે 4 5 6 આવી રીતે આમ. અને આ 7 8 9 જે આડું છે એને ઊભું કરી દો એટલે અહીંયા આવશે 7 8 9. તો આને કહેવાય ટ્રાન્સપોઝ ઓફ મેટ્રિક્સ A. થોડી હજી પ્રેક્ટિસ કરીએ. દાખલા તરીકે આવી રીતે આપેલું છે A બરાબર 1 2 3 4 5 5. તો એનો ટ્રાન્સપોઝ ફાઇન્ડ કરો. તો કેવી રીતે કરશો? આ 1 2 3 છે જે આડું છે એને ઊભું કરી દો એટલે 1 2 3, અને 4 5 5 છે એ આડું છે એને ઊભું કરી દો 4 5 5. તો એને કહેવાય ટ્રાન્સપોઝ ઓફ ગિવન મેટ્રિક્સ. ક્લિયર? હજુ એક નાનકડો એક્ઝામ્પલ જોઈ લઈએ. આવી રીતે આપેલું છે A બરાબર AX AB X5 Y2. એનો ટ્રાન્સપોઝ શોધો. તો કેવી રીતે કરશું? ટ્રાન્સપોઝ બરાબર AXY, આ ઊભું છે એને આડું કરી દો, અથવા આ AB છે એને ઊભું કરી દો. જે રીતે તમને ફાવે એ રીતે કરી શકો છો. અને આ B52 જે ઊભું છે એને આડું કરી દો B52. અથવા આમ કરો, આ AB તો AB, X5 તો X5, Y2 તો Y2. તો એને કહેવાય ટ્રાન્સપોઝ ઓફ મેટ્રિક્સ A. હવે આપણને આ કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે તો એક નાનકડો ક્વેશ્ચન. જો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે તો આ ક્વેશ્ચનનો આન્સર લખતા આપણને આવડશે. ઓર્ડર ઓફ મેટ્રિક્સ A ઇઝ 3/2. એક મેટ્રિક્સ A છે એની કક્ષા 3/2 છે, એટલે કે 3 રો છે અને 2 કોલમ છે. વોટ વિલ બી ધ ઓર્ડર ઓફ ટ્રાન્સપોઝ ઓફ A? એના ટ્રાન્સપોઝની કક્ષા કેટલી હશે? તો ટ્રાન્સપોઝ કરો એટલે રો ની કોલમ થઈ જાય, કોલમની રો થઈ જાય. હવે 3/2 છે તો શું થઈ જશે? ટ્રાન્સપોઝ જે છે એનો ઓર્ડર થશે 2/3. એટલે કે એ શ્રેણી જે છે એનો ટ્રાન્સપોઝ કરો તો એની કક્ષા 2/3 હશે. આઈ હોપ ધીસ કન્સેપ્ટ ઇઝ ક્લિયર ટુ યુ. આટલું યાદ રાખવાનું છે. બસ હવે એક નાનકડું એક્ઝામ્પલ ફરી પાછું જોઈએ. એક્ઝામ્પલ નંબર 2, એડિશન ઓફ મેટ્રિક્સ. શ્રેણિકનો સરવાળો કેવી રીતે કરવો? દાખલા તરીકે એક શ્રેણિક છે ABCD XY PQ. તો એનો સરવાળો કેવી રીતે કરવો? તો સિમ્પલ છે. આ પેલું જે પદ છે એનો સરવાળો, બીજા પદનો સરવાળો, ત્રીજા પદનો અને ચોથા પદનો સરવાળો. હવે આ રીતે ન સમજાય તો એક એક્ઝામ્પલ જોઈએ. દાખલા તરીકે આવી રીતે છે 1325 પ્લસ 4768 એનો સરવાળો કરવાનો છે. તો કેવી રીતે કરવું? તો 2/2 મેટ્રિક્સ છે એટલે એનો સરવાળો કરશો તો એ પણ 2/2 જ આવશે. ઇક્વલ મેટ્રિક્સ હોય તો જ સરવાળો શક્ય બને. 2/3 કે 3/2 એમ અલગ અલગ મેટ્રિક્સ હોય તો એનો સરવાળો થઈ શકે નહીં. તો હવે સરવાળો કરો તો શું કરવાનું? પહેલા આ બેનો સરવાળો એટલે કે 1 + 4, ત્યારબાદ આ બેનો સરવાળો એટલે કે 2 + 7, ત્યારબાદ અહીંયા આવશે 3 અને 6 એનો સરવાળો 3 + 6, અને અહીંયા આવશે 5 + 8, રાઈટ? એટલે પહેલા પદોનો સરવાળો અહીંયા લખવાનો, બીજું પદ 3 + 6 અહીંયા આવશે, ત્રીજું પદ 2 અને 7 તો અહીંયા આવશે, અને 5 અને 8 અહીંયા આવશે. હવે આનો સરવાળો કરી દો એટલે 1 + 4 એટલે 5, 3 + 6 એટલે 9,
2 + 7 એટલે 9 and 5 + 8 એટલે 13. તો આ થઈ ગયો એનો આન્સર. બે શ્રેણિકનો સરવાળો કરવો હોય તો એકદમ સિમ્પલ છે. આવી રીતે એનો સરવાળો છે એ કરી શકાશે. આશા રાખું છું કે આ તમને સમજાઈ ગયું હશે. હવે ચોથો એક્ઝામ્પલ, એડિશન ઓફ મેટ્રિક્સ. એની અંદર બે મેટ્રિક્સ આવી રીતે આપેલા છે. તો અહીંયા વિડીયો સ્ટોપ કરી દો અને આ એક્ઝામ્પલ છે એ તમે જાતે ગણવાનો પ્રયાસ કરો. 3 માર્કની અંદર આ ટાઈપના પ્રશ્નો જીટીયુની એક્ઝામમાં અને ડીડી સેટમાં પૂછાવાની પૂરેપૂરી સંભાવના છે. તો ચલો શરૂઆત કરીએ. સૌથી પહેલા આ મેટ્રિક્સ છે એ 2/3 છે. 2 રો અને 3 કોલમ. બે 2/3 છે એટલે એનો સરવાળો શક્ય બનશે અને એનો જે સરવાળો થશે એ પણ 2/3 હશે. એટલે અહીંયા પણ 3 રો હશે અને 2 કોલમ હશે. 3/2, રાઈટ? 3 રો and 2 કોલમ. તો પહેલા અહીંયા શું આવશે? આ બેનો સરવાળો 3 - 3 અહીંયા આવશે, રાઈટ? આ બે એટલે અહીંયા લખવાનું 3 - 3. પછી અહીંયા શું આવશે? આ બે 2 અને 1 એનો સરવાળો 2 + 1. પછી અહીંયા નીચે શું આવશે? આ બે 6 અને 1, રાઈટ? તો અહીંયા લખવાનું 6 + 1. ક્લિયર? હવે એવી રીતે અહીંયા શું આવશે? આ બે 5 અને -4. તો અહીંયા લખીએ 5 - 4. પછી અહીંયા કેટલા આવશે? 8 - 6. તો 8 - 6. અને અહીંયા કેટલા આવશે? આ બે 0 + 4. તો 0 + 4 અહીંયા આવશે. હવે એને સાદુરૂપ આપો તો 3 - 3 એટલે 0, 5 - 4 એટલે 1, 2 + 1 એટલે 3, 8 - 6 એટલે 2, 6 + 1 એટલે 7, 0 + 4 એટલે 4. તો આ થઈ ગયું A + B. ક્લિયર? નાઉ એક્ઝામ્પલ નંબર 5, સબટ્રેક્શન ઓફ મેટ્રાઇસિસ. બે શ્રેણિકની બાદબાકી કેવી રીતે કરવી? તો એ પણ સિમ્પલ છે. એની બે રીત છે. પહેલા ઓરિજિનલ રીત જોઈએ અને પછી એની ટૂંકી રીત છે એ પણ આપણે જોઈશું. દાખલા તરીકે બે શ્રેણિક આવી રીતે આપેલા છે. 2 5 2 3 5 2 8 6 0 -3 - 4 1 - 6 1 4. તો આ બાદબાકી કરવી હોય તો કેવી રીતે કરવી? તો બંને રીત આપણે જોઈએ. પહેલા પહેલી રીત ઓરિજિનલ રીત જે છે એ જોઈએ અને પછી એની શોર્ટ મેથડ પણ જોઈશું. તો જુઓ અહીંયા આપેલું છે 3 - -3 એટલે લખવાનું આ બે 3 - -3 એટલે કે 3 + 3. ત્યારબાદ આ બે 2 - 1 અહીંયા આવશે. ત્યારબાદ 6 - 1 તો અહીંયા લખી દઈએ 6 - 1. ત્યારબાદ અહીંયા શું આવશે? 5 - -4 એટલે કે 5 + 4. પછી 8 - -6 એટલે કે 8 + 6 અને 0 - 4 એટલે કે 0 - 4. સાદુરૂપ આપો એટલે 3 + 3 = 6, 2 - 1 એટલે 1, 6 - 1 એટલે 5, 5 + 4 એટલે 9, 8 + 6 એટલે 14 અને 0 - 4 એટલે -4. આ ઓરિજિનલ મેથડ છે. હવે એનું શોર્ટકટ, આ બાદબાકીમાં ભૂલ ન થાય એના માટે આ પ્રોબ્લેમ કેવી રીતે ગણવો એ હવે જોઈએ. તો સૌથી પહેલા જે એ આપેલો છે લખી દો 3 5 2 8 6 0. બરાબર? પછી અહીંયા માઇનસની નિશાની છે. તો માઇનસને અંદર જવા દેવા માટે શું કરવું પડે? આ બધાની નિશાની બદલાવી નાખો. એટલે અહીંયા પ્લસ કરી દો. પ્લસ કરી અને આ જે મેટ્રિક્સ છે એની બધાની નિશાનીઓ બદલાવી નાખો. એટલે કે પ્લસ હોય તો માઇનસ, માઇનસ હોય તો પ્લસ. દાખલા તરીકે -3 અને -4 છે તો બંને પ્લસ થઈ જશે 3 અને 4. આ 1 અને 1 બે પ્લસ છે તો આ બે માઇનસ થઈ જશે. -6 તો +6 અને +4 તો -4. બરાબર? આ પ્રોબ્લેમ, આ મેથડ છે એ વધારે ઈઝી રહેશે. એની અંદર ભૂલ થવાની સંભાવના ઓછી છે. પહેલા શું કર્યું? પેલું જે મેટ્રિક્સ છે એ એઝ ઇટ ઇઝ લખી દીધો અને બીજો મેટ્રિક્સ જે છે એની બધાની નિશાનીઓ બદલાવી દીધી. બસ હવે તો જેમ કરીએ છીએ એમ જ સીધો સરવાળો જ કરવાનો છે. 3 + 3 એટલે 6, 2 - 1 એટલે 1, 6 - 1 એટલે 5, 5 + 4 એટલે 9, 8 + 6 એટલે 14, 0 - 4 એટલે -4. તો બંનેની અંદર આન્સર સેમ આવશે. બે મેથડ સાચી છે. બીજી મેથડ જે છે એ પ્રમાણે ગણશો તો ભૂલ થવાની સંભાવના ઓછી થઈ જશે. આઈ હોપ ઇટ ઇઝ ક્લિયર ટુ યુ. નાઉ એક્ઝામ્પલ નંબર 6. મિત્રો માત્ર 10 એક્ઝામ્પલ ગણવાના છે. 10 એક્ઝામ્પલ ગણશો એટલે આ ટોપિકના મોસ્ટ આઈએમપી જે પૂછાવાની મહત્તમ સંભાવનાઓ ધરાવે છે એવા બધા જ ટોપિક આપણને આવડી જશે. એ બરાબર આપેલું છે 3 5 2 8 6 0 અને બી બરાબર આપેલું છે -3 - 4 1 - 6 1 4. ફાઇન્ડ આઉટ A + B ટ્રાન્સપોઝ.
તો a પ્લસ બી ટ્રાન્સપોઝ ફાઇન્ડ કરવાનું છે. તો સૌથી પહેલા a પ્લસ બી ફાઇન્ડ કરો. a પ્લસ બી બરાબર પેલા a બરાબર લખો 352860 અને b બરાબર -3 -4 1 -6 1 4. હવે આ બેનો સરવાળો કરવો છે તો આપણને આવડે છે એનો સરવાળો કેવી રીતે કરવો. પેલા આ બેનો સરવાળો 3 -3, ત્યારબાદ આ બેનો સરવાળો 2 અને 1 2 + 1, પછી 6 + 1, પછી 5 - 4 અહીંયા આવશે, 8 - 6 અહીંયા આવશે અને 0 + 4 અહીંયા આવશે. હવે એને સાદુરૂપ આપી દો એટલે આન્સર આવશે 3 - 3 એટલે 0, 5 - 4 એટલે 1, 2 + 1 એટલે 3, 8 - 6 એટલે 2, 6 + 1 એટલે 7, 6 + 1 એટલે 7, 0 + 4 એટલે 4. તો આ થઈ ગયું a પ્લસ બી. ફાઇન્ડ કરવાનું છે a પ્લસ બી ટ્રાન્સપોઝ. તો ટ્રાન્સપોઝ એટલે શું કરવાનું, આડું કરી નાખો, ઉભય જે કોલમ છે એને રો બનાવી દો, રો છે એને કોલમ બનાવી દો, એટલે a પ્લસ બી ટ્રાન્સપોઝ બરાબર આવશે આ 0 1, આ 0 1 છે આ ઊભું છે આડું કરી દો 0 3 7 0 3 7 1 2 4 1 2 4, અથવા 0 1 0 1 3 2 3 2 7 4 7 4. સો આ થઈ ગયું a પ્લસ બી ટ્રાન્સપોઝ. આઈ હોપ આ તમને સમજાઈ ગયું હશે. હવે એનાથી થોડુંક આગળનું વિચારીએ. ક્વેશ્ચન નંબર 7. ધીરે ધીરે ડિફિકલ્ટી લેવલ છે વધારતા જઈશું એટલે અઘરામાં અઘરો પ્રોબ્લેમ છે એ પણ આપણને બધાને સોલ્વ કરતા આવડશે. a બરાબર આપેલું છે 352868, ફાઇન્ડ આઉટ 2a. તો 2a ગણવું હોય તો શું કરાય, બસ સિમ્પલ છે, બધાને 2 વડે ગુણી નાખો. 2a બરાબર 2 into all this 352860. તો આવી રીતે 2 ગુણ્યા 3, 2 ગુણ્યા 2, 2 ગુણ્યા 6, 2 ગુણ્યા 5, 2 ગુણ્યા 8 અને 2 ગુણ્યા 0. એટલે આન્સર આવશે 3 2s are 6, 5 2s are 10, 2 2s are 4, 2 8s are 16, 2 6s are 12, 2 0s are 0. તો આ થઈ ગયું 2a. હવે એવી જ રીતે ધારો કે ફાઇન્ડ કરવાનું છે -3b અને b બરાબર આવી રીતે આપેલું છે -3 -4 1 -6 1 4 and find out -3b. તો શું કરશો? યસ, સેમ મેથડ. -3b બરાબર -3 into all these element. આ બધા જ એલિમેન્ટને -3 સાથે ગુણવાના છે. સો -3 is equal to, પેલા જો માઇનસ વાળી નિશાની હોય ને ત્યારે ખાસ ધ્યાન રાખવાનું. -3 હોય તો એવું કરવાનું કે પેલા બધાને 3 વડે ગુણી નાખો અને પછી બધાની નિશાની બદલી નાખો, અથવા પેલા બધાની નિશાની બદલી નાખો અને પછી 3 વડે ગુણી નાખો. હજી એમાં પણ ભૂલ ન થાય એવી રીતે કરવું હોય તો આવી રીતે કરવાનું. પેલા બધી વેલ્યુ લખી દો, -3 1 1, -4 -6 4 અને પછી બધાને -3 વડે ગુણી નાખો. આવી રીતે આમ અને આવી રીતે આમ. હવે આનું સાદુરૂપ આપો તો -3b બરાબર છે -3 into -3 એટલે કે -9, -3 into -4 એટલે 12, -3 into 1 એટલે -3, -3 -6 એટલે 18, -3 into 1 એટલે -3, -3 into 4 એટલે -12. આમ ન સમજાય તો પેલા શું કરવાનું, અહીંયા આ જે વેલ્યુ આપેલી છે b ની એને બધાને પહેલા બધાની નિશાની બદલી નાખો અને પછી 3 વડે ગુણો. દાખલા તરીકે પેલા નિશાની બદલો એટલે પ્લસ થઈ જશે, આ પ્લસ થઈ જશે, આ પ્લસ થઈ જશે, આ ત્રણેય માઇનસ થઈ જશે. પછીને 3 વડે ગુણશો એટલે આ જવાબ છે એ આવી જશે. એ રીતે કરશો એટલે ભૂલ થવાની સંભાવના છે એ ઓછી થઈ જશે. હવે આ ટાઈપના પ્રોબ્લેમ જે જીટીયુની એક્ઝામની અંદર પૂછાવાની સંભાવના છે એ આ પ્રકારનું છે. a બરાબર આપેલું છે 352860, b બરાબર આપેલું છે -3 -4 1 -6 1 4. ફાઇન્ડ આઉટ 2a -3b ટ્રાન્સપોઝ. પહેલા 2a શોધો, પછી 3b શોધો, બેની બાદબાકી કરો અને પછી ટ્રાન્સપોઝ શોધો. ધેટ ઇઝ ધ આન્સર. તો સૌથી પહેલા 2a -3b કરીએ. તો 2a કેવી રીતે કરવાનું છે આપણે આગળ જ જોયું. બધાને 2 વડે ગુણી નાખો એટલે 3 ને 2 વડે ગુણો એટલે 6, 5 ને 2 વડે ગુણો એટલે 10, 4 16 12 0. તો 2a થઈ ગયું. -3b, તો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું, ભૂલ થવાની સંભાવના છે. -3b છે એટલે સૌથી પહેલા આ બધાને 3 વડે ગુણી નાખો અને પછી બધાની નિશાની બદલી નાખો. દાખલા તરીકે આને 3 વડે ગુણો એટલે 3 3 9, 4 3 12, 1 ગુણ્યા 3 એટલે 3, 6 ગુણ્યા 3 એટલે 18, 1 ગુણ્યા 3 એટલે 3, 4 ગુણ્યા 3 એટલે 12. પછી બધાની નિશાની બદલી નાખો એટલે આ 3 માઇનસ છે તો એ 3 પ્લસ થઈ જશે અને આ 3 પ્લસ છે તો એ 3 માઇનસ થઈ જશે. બસ હવે તો સિમ્પલ થઈ ગયું. બેનો સરવાળો 6 + 9, આ બેનો સરવાળો 6 + 9 અહીંયા લખો, પછી 4 - 3 અહીંયા લખો, પછી 12 - 3 અહીંયા લખો, પછી 10
પ્લસ 12 અહીંયા લખો, ત્યારબાદ 16 પ્લસ 18 અને 0 માઇનસ 12 અહીંયા લખીએ. હવે એને સાદું રૂપ આપો. 6 પ્લસ 9 15, 10 પ્લસ 12 એટલે 22, 4 માઇનસ 3 એટલે 1, 16 પ્લસ 18 એટલે 34, 12 માઇનસ 3 એટલે 9, 0 માઇનસ 12 એટલે માઇનસ 12. તો આ થઈ ગયું 2a માઇનસ 3b. ફાઇન્ડ કરવાનું છે 2a માઇનસ 3b એનો ટ્રાન્સપોઝ. તો ટ્રાન્સપોઝ એટલે શું કરવાનું? ઊભું છે એને આડું કરી દો, આડું છે એને ઊભું કરી દો. એટલે 15 અને 12 એને આવી રીતે લખવાનું. ટ્રાન્સપોઝ એટલે 15, 22, 1, 34, 9 minus 12. So this is the answer of question number 7. 4 માર્ક અથવા 3 માર્કની અંદર આ ટાઈપના પ્રશ્નો પૂછાવાની પૂરેપૂરી સંભાવના છે. 100% પૂછાશે. નાઉ 8th એક્ઝામ્પલ. મિત્રો 10 જ એક્ઝામ્પલ ગણવાના છે અને આ એક્ઝામ્પલ જીટીયુની વિન્ટર 2023 એક્ઝામની અંદર 3 માર્કમાં પૂછાયેલા છે. કોઈ પણ 2 ના જવાબ આપો. 3 આપેલા છે એમાંથી 2 ગણવાના છે. પહેલું એક્ઝામ્પલ આપી દે છે. એક મેટ્રિક્સ એ આપેલો છે 1 3 5 -1 0 2 4 3 2. બી બરાબર આપેલો છે 5 3 4 5 5 4 3 3 5 4 અને સી બરાબર આ આપેલો છે. then find out 3a plus 2b minus 4c. તો 3 માર્કમાં આ પ્રોબ્લેમ છે એટલે આપણને બધાને આવડશે. તો કેવી રીતે ગણવાનું? પહેલા એ આપેલો છે તો 3 એ ગણતા આવડશે. 3 એટલે બધાને 3 વડે ગુણી નાખો. 3 into 1 minus 1 and so on. 3 into 1 એટલે 3, 3 into 3 એટલે 9, 3 into 5 એટલે 15, 3 into minus 1 એટલે -3, 3 into 0 એટલે 0, 3 into 2 એટલે 6, 3 into 4 એટલે 12, 3 into 3 means 9, 3 into 6 18. તો આ 3 મળી ગયું. એવી જ રીતે 3b ગણતા આવડશે આપણને. b બરાબર જે આપેલું છે 3 4 5 5 4 3 3 5 4 એ બધાને 3 વડે ગુણી નાખો એટલે b બરાબર આવશે 9 12 15 15 12 9 9 15 12. થઈ ગયું. ત્યારબાદ છે -4c. તો અહીંયા જો ધ્યાન રાખવાનું, અહીંયા ભૂલ થવાની સંભાવના છે. -4 into c છે તો પેલા બધા જો પ્લસ છે તો માઇનસ સાથે ગુણશો એટલે બધા માઇનસ થઈ જશે. રાઈટ? એટલે -4c બરાબર -4 into 1 2 1 3 3 3 4 5 6 બધાને -4c સાથે ગુણવાના છે. એટલે બધાને 4 સાથે ગુણી દો અને બધાને નિશાની બદલી નાખો. 4 સાથે મલ્ટીપ્લાય કરો એટલે 4 into 1 એટલે 4, 4 into 2 એટલે 8, 4 into 1 એટલે 4, 4 into 3 એટલે 12, 4 into 4 એટલે 16, 4 into 5 એટલે 20 અને 4 into 6 એટલે 24. આ બધા પ્લસ છે તો માઇનસ સાથે ગુણો એટલે બધા માઇનસ થઈ જશે. હવે તો આખા ગામને આવડશે. સિમ્પલ. બધાનો સરવાળો 3a plus 3b minus 4c. તો 3 અહીંયા ફાઇન્ડ કરેલું છે 3 9 15 વાળું. 3b બરાબર અહીંયા ફાઇન્ડ કરેલું છે પ્લસ અને -4c બરાબર આ. તો આ બધી જ વેલ્યુ સીધી અહીંયા લખી દો. આ ત્રણેયનો સરવાળો કરો એટલે એનો આન્સર છે એ આપણને ગણતા આવડશે. તો વિડીયો સ્ટોપ કરી અને આન્સર ચેક કરો અને પછી પાછો વિડીયો ઓન કરો અને ચેક કરો કે તમારો આન્સર આના જેટલો આવે છે કે નહીં. હવે આ સરવાળો કરશો ત્રણેયનો એટલે આવી રીતે લખી શકીએ 3a plus 3b minus 4c. તો આન્સર આવશે 3 plus 9 3 plus 9 minus 4 minus 3 plus 15 minus 2 and so on. એટલે આન્સર આવશે 8 13 24 0 0 3 5 4 6. તો એકદમ સિમ્પલ પ્રોબ્લેમ છે. એક વખત ગણેલો હશે એટલે આપણને પરમેનન્ટલી યાદ રહી જશે. રાઈટ? તો અહીંયા આ એક્ઝામ્પલ નંબર 8. નાઉ એક્ઝામ્પલ નંબર 9. If a is equal to 7 5 minus 1 2, b is equal to 1 minus 1 3 2, then show that a plus b transpose is equal to a transpose plus b transpose. તો આ પ્રોબ્લેમ કેવી રીતે ગણશો? તો જો સૌથી પહેલા a શોધવાનું છે a plus b. તો a plus b બરાબર શું આવશે? a બરાબર 7 5 minus 1 2 plus b બરાબર 1 minus 1 3 2 એ આપેલું છે. તો બેનો સરવાળો કરો એટલે સરવાળો આવશે 7 ને 1 8. આ બેનો સરવાળો -1 plus 3 પછી 5 minus 1 અહીંયા આવશે અને 2 plus 2 અહીંયા આવશે એટલે a plus b બરાબર આવશે 8 4 2 2. રાઈટ? આ થઈ ગયું a plus b. ફાઇન્ડ કરવાનું છે a plus b ટ્રાન્સપોઝ. સો લેફ્ટ હેન્ડ સાઇડ ઇઝ ઇક્વલ ટુ a plus b ટ્રાન્સપોઝ. તો આમ ટ્રાન્સપોઝ કરો એટલે કેટલા આવશે? 8 2 4 4. આ જે આડું છે એને ઊભું કરી દો આવી રીતે આમ એટલે 8 4 8 4 2 4. તો આ થઈ ગયું લેફ્ટ હેન્ડ સાઈડ. હવે એવી રીતે રાઈટ હેન્ડ સાઈડ at plus bt ફાઇન્ડ કરો. તો at બરાબર
એનો ટ્રાન્સપોઝ કેટલો થશે 7 5 -1 2 છે તો એનો ટ્રાન્સપોઝ ગણવો હોય તો શું કરવાનું આ બધાને આડું છે ને ઊભા કરી દો ઊભા છે ને આડે કરી દો એટલે 7 -1 અને 5 2 પ્લસ બી નો ટ્રાન્સપોઝ તો 1 -1 છે ઊભા કરી દો અને 3 2 આડા છે ઊભા કરી દો તો આવી રીતે આવશે બી ટ્રાન્સપોઝ આ બેનો સરવાળો કરો એ તો આપણને આવડે જ છે 7 + 1 અહીંયા આવશે 5 - 1 અહીંયા આવશે -1 + 3 અને અહીંયા આવશે 2 + 2 હવે એને સિમ્પ્લિફાય કરો એટલે આન્સર આવશે 7 ને 8 -1 + 3 એટલે 2 +5 - 1 એટલે 4 2 + 4 એટલે 2 + 2 એટલે 4 so that is equal to a + b transpose left hand side is equal to right hand side ડાબા બરાબર જબા ડબલા બરાબર જબલા તો આ થઈ ગયું એની સાબિતી એટલે જ્યારે પણ સાબિત કરવાનો પ્રોબ્લેમ પૂછાય ત્યારે એને એટેન્ડ કરવાનો જ છે કારણ કે એની અંદર ભૂલ થવાની સંભાવના લગભગ 0 છે જો આ બે સરખા ન આવે તો સમજી લેવાનું કે આપણે ગણતરીમાં ક્યાં ભૂલ કરેલી છે એટલે ગમે તેમ કરીને એ બેને સરખા લાવી દેવાના એટલે પૂરેપૂરા 3 માર્ક છે એ આ એક્ઝામ્પલની અંદર આપણને મળી શકે છે નાઉ લાસ્ટ પ્રોબ્લેમ આ પ્રોબ્લેમ તમારે બધાએ અત્યારે વિડીયો સ્ટોપ કરવાનો છે અને જાતે ગણવાનો છે એ ગણી અને પછી ચેક કરો કે અહીંયા જે ગણેલું છે એ અને તમે ગણેલું છે એ બંનેનો આન્સર સેમ આવે છે કે નહીં જીટીયુની જૂની એક્ઝામમાં 3 માર્કમાં આ પ્રોબ્લેમ પૂછાયેલો છે ગયા વર્ષની એક્ઝામમાં પણ પૂછાયેલો છે એ બરાબર આપેલું છે 2 3 - 1 4 5 0 બી બરાબર આપેલું છે 1 2 4 2 3 1 પ્રૂવ ધેટ સાબિત કરો કે a + b ટ્રાન્સપોઝ બરાબર at + bt તો સૌથી પહેલા a + b શોધો 2 3 - 1 4 5 0 + 1 2 4 2 3 1 બેનો સરવાળો કરશો એટલે આવી રીતે આવશે 2 + 1 અહીંયા આવશે 4 + 2 અહીંયા આવશે 3 + 2 અહીંયા આવશે 5 + 3 અહીંયા કેટલા આવશે વિચારો જોઈએ યસ -1 + 4 અને અહીંયા આવશે 0 + 1 હવે એને સાદું રૂપ આપો એટલે 353 681 ઇઝ a + b ફાઇન્ડ કરવાનું છે a + b ટ્રાન્સપોઝ a + b ટ્રાન્સપોઝ એટલે આડું છે ને ઊભું કરી દો એટલે આ 353 જે છે એના ઊભા લખીએ તો આવી રીતે આવશે 353 અને 681 681 so this is a + b ટ્રાન્સપોઝ રાઈટ હવે ફાઇન્ડ કરવાનું છે at + bt તો a ટ્રાન્સપોઝ + b ટ્રાન્સપોઝ તો a ટ્રાન્સપોઝ આવશે 2 3 - 1 4 5 0 + 1 2 4 2 3 1 તો 1 2 4 2 3 1 હવે આ બેનો સરવાળો કરો એટલે 2 + 1 અહીંયા આવશે 2 + 1 પેલા પદોનો સરવાળો પછી આ 3 + 2 અહીંયા આવશે -1 + 4 પછી 4 + 2 5 + 3 અને અહીંયા આવશે 0 + 1 સાદું રૂપ આપો એટલે 3 6 5 8 3 1 તો એના બરાબર આવશે a + b ટ્રાન્સપોઝ ડબલા બરાબર જબલા ડાબા બરાબર જબા એટલે આ પ્રોબ્લેમ છે એ આપણને બધાને સરસ રીતે આવડી જશે તો બીજા ભાગની અંદર આના જેવા બીજા મલ્ટિપ્લિકેશનના એક્ઝામ્પલ છે એ આપણે જોઈશું તો ત્યાં સુધીમાં આ 10 એક્ઝામ્પલ ગણી લો બીજો ભાગ છે ટૂંક સમયમાં જ અહીંયા નીચે બોક્સ ઉપર આવી ગયો હશે અત્યારે આવી ગયો હશે અથવા ટૂંક સમયમાં જ આવશે તો ત્યાં સુધી આપણે બધા તૈયારી કરતા રહો એવી શુભેચ્છાઓ